हाय विद्यार्थी मित्रों, हूँ છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આ એકડે એકથી અંક ગણિતની સિરીઝનો આજે ભાગ નંબર 2 લઈને આવી રહ્યા છે કે જેમાં આપણે અવયવ અને અવયવીના અત્યાયપી મુદ્દા એવા આજે આપણે જોવાના છે। ત્યારબાદનો એનો નેક્સ્ટ વિડીયો કે જેમાં મેં અવયવ અને અવયવીના દાખલા દ્વારા તમને સમજૂતી આપવાનો છું। તો આ વિડીયોની અંદર જો હજી તમે વિદ્યાર્થી મિત્રો નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને અંત સુધી નિહાળો કેમ કે આ વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા મળશે। તો જોઈએ આજનો આ વિડીયોની અંદરમાં આપણે સૌપ્રથમ કે અવયવ અને અવયવી શું વિદ્યાર્થી મિત્રો અવયવ અને અવયવી કે અવયવ કોને કહેવાય, અવયવી કોને કહેવાય તેના દાખલા દ્વારા તો સમજૂતી આપણે મેળવવાના જ છે, પણ તેના અમુક આપણે જે થિયરીના મુદ્દા જે આપણે જોવાના છે તે આજે આપણે જોઈ શકીએ કેમ કે એ તમને ડાયરેક્ટ વિકલ્પોમાં પૂછેલા હોય। કેમાં પૂછેલા હોય? ડાયરેક્ટ તમને તમારા પેપરમાં પૂછી નાખે તો એ તમને આવડવું જોઈએ। તો એ માટેના આપણે અત્યાયપી થોડાક મુદ્દા આપણે છે એ જોવાના છે। જોઈએ એની અંદરમાં સૌપ્રથમ અવયવ શું જોઈએ વિદ્યાર્થી મિત્રો? અવયવ તો અવયવ કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ સંખ્યાને તમે નિશેષ ભાગી શકો। શું કરી શકો? નિશેષ તમે ભાગી શકો તો એને અવયવ કહેવાય। હવે નિશેષ એટલે શું? તો કે સાહેબ એક પણ શેષ વધવી જોઈએ નહીં। હવે પછી તમને એમ થાય સાહેબ શેષ એટલે શું? તો એ ના આવડે ને તો નવોદયની પરીક્ષાની તૈયારી માટે હજી વિદ્યાર્થી મિત્રો તમે કાચા પડો છો। એટલે ભાઈ આપણે નિશેષ એટલે કે જ્યારે ભાગાકાર કરવામાં આવે ત્યારે જે નીચે શેષ વધે ને એ શૂન્ય હોવી જોઈએ। જો એ નિશેષ ભાગી શકાય ને તો તે તમામ સંખ્યાને શું કહેવાય? આપેલ સંખ્યાનો અવયવ કહેવાય છે। જેમ કે હું 12 ના અવયવ એમ કરું તો હું 12 ને 3 વડે ભાગાકાર કરું તો 3 ચોકુને કેટલા થયા? તો કે સાહેબ 12 થયા। તો 12 માંથી 12 જાય તો શૂન્ય થયા। તો 3 અને 4 એ બંને શું થશે? તો કે 12 ના અવયવો બનશે। જોઈએ આપણે કે ભાઈ 10 ના અવયવો તમને પૂછ્યા હોય તો આપણે 10 ના ખાલી આપણે ટૂંકમાં એક ચર્ચા જોઈએ કે 10 તો 10 ના અવયવો તો કે સાહેબ 10 એકુ 10 અને 5 દૂને 10 કેટલા આવ્યા? 10 એકુ 10 અને 5 દૂને 10। હવે બીજા એવા કોઈ 10 ના ભાગ પડતા નથી। તો આપણે શું અવયવો છે એના? તો કે સાહેબ 1 2 5 અને 10 તો આ બધા છે આ 1 2 5 અને 10 એના વડે તમે નિશેષ ભાગી શકો છો એટલા માટે તેને શું કહેવાય? 10 ના અવયવો તમે ગણાવી શકો છો। જેમ કે 14 ના અવયવો પાડવાના હોય તો સાહેબ 14 એકા 14 7 દૂને 14। તો આવા જે દાખલાઓ દ્વારા પણ મેં સમજૂતી આપી છે એ તમારે આના પછીના પાઠની અંદરમાં તમને જોવા મળશે। જોઈએ હવે આની અંદરના મારા માટે આમ તમને કહી શકાય કે બેસ્ટ આઈએમપી મુદ્દા કેમ કે એમાંથી તમને બેઠે બેઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય। બેઠે બેઠો રેડી? જોઈએ એમાં કે ભાઈ એક એ દરેક સંખ્યાનો અવયવ છે। એક છે ને એક આમ જોવા જાવ ને તો વિશિષ્ટ સંખ્યા છે। હું છે વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ સંખ્યા છે એટલે એક છે ને એ દરેક સંખ્યાનો અવયવ કહેવાય। હું જેમ કે 10 ના અવયવ પાડું તો સાહેબ 10 એકુ 10, 15 ના પાડું તો સાહેબ 15 એકુ 15, 22 ના અવયવ પાડું તો કે સાહેબ 22 એકુ 22, 23 જે અવિભાજ્ય સંખ્યા છે તેના અવયવ પાડું તો કે સાહેબ તોય 23 એકા ને 23। એટલે આ એક છે ને એક એ આમ જોવા જાવ ને તો એક આપણા બટેટા જેવો છે। કેના જેવો છે વિદ્યાર્થી મિત્રો? બટેટા જેવો કે કોઈ પણ શાકની સાથે મિક્સ થઈ જાય। સેવ ભાઈ સોરી આપણે સોળા એ પછી છે કે ભીંડા બટેટા, ગુવાર બટેટા, ફુલાવર બટેટા કોઈ પણની સાથે તમે બટેટું નાખો એટલે મિક્સ થઈ જાય તો એમ બટેટું છે ને એ એક છે આપણા માટે। તો એક એ દરેક સંખ્યાનો અવયવ છે અને પાછો એ કેવો છે? તો કે સાહેબ સૌથી નાનો અવયવ એક છે। કેવો છે? સૌથી નાનો અવયવ કેવો છે? એક। તો દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ તમને પૂછે કે તમને વિકલ્પની અંદર પૂછી નાખે કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો? તો કે સાહેબ એક। કયો થશે વિદ્યાર્થી મિત્રો? એક છે એ સૌથી નાનામાં નાનો અવયવ છે અને દરેક સંખ્યાનો અવયવ પણ એક છે। ત્યારબાદ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ તો છે જ। જો મેં કેમ 10 ના અવયવો પાડું તો સાહેબ 10 એકુ 10 તેમાં એક છે એ સૌથી નાનો અવયવ છે એમાં 10 આવ્યા ને। જે સંખ્યાના તમે અવયવ પાડો ને એ સંખ્યામાં તમારો એ સંખ્યા પોતે તો એક અવયવ છે જ। 15 ના પાડું તો કે સાહેબ 15 એકા 15, 35 ના પાડું તો કે સાહેબ 35 એકુ 35। તો એક સંખ્યા એ પોતે પણ પોતાનો અવયવ છે અને એક બીજી કઈ થશે? તો કે સાહેબ એક એ પણ બધાનો અવયવ છે। એમાં એક છે એ કેવો છે? તો કે સાહેબ
એક છે એ સૌથી નાનામાં નાનો અવયવ છે અને જ્યારે જે સંખ્યા છે ને એ મોટામાં મોટો અવયવ છે. જેમ કે 35 ના અવયવ પડે તો 35 એકુ 35, તો એમાં 35 છે એ જે તે સંખ્યા છે એ સૌથી મોટો અવયવ છે અને એક છે એ કેવો થશે? સૌથી નાનો અવયવ. તો બે મુદ્દા ક્લિયર. કોઈ પણ અવયવ તમને પૂછે સૌથી મોટો અવયવ તો કે સાહેબ એ સંખ્યા પોતે, અને સૌથી નાનો અવયવ તો કે સાહેબ એ સંખ્યામાં હોય એવો એક. કોણ હશે? એક. ત્યારબાદ સંખ્યાનો અવયવો તે સંખ્યા કરતા નાનો અથવા તો સંખ્યાની બરાબર હોય. કોઈ પણ સંખ્યાના તમે અવયવો પાડો ને તો એ અવયવો કેવા હશે? તો કે સાહેબ 35 ના અવયવો પાડો તો કાં તો 35 જેટલા અથવા તો 35 કરતા નાના. પણ 35 થી મોટા હશે? નહીં હોય. શું થશે? 35 થી એકેય અવયવ એનો 35 થી મોટો હોય નહીં. જો એવો આવતો હોય ને તો એ સ્ક્રીનશોટ પાડીને અથવા એ બુકનો દાખલો મને મોકલજો તો મને ખબર પડે કે સાહેબ આ 35 ના અવયવમાં 35 કરતા પણ મોટો. હા, એ ઘણા બ્રિલિયન્ટ સ્ટુડન્ટોને આવો જવાબ આવી શકે. શું થાય? ઘણા બ્રિલિયન્ટ સ્ટુડન્ટો હોય ને એને 35 કરતા વધારે મોટો જવાબ આવી શકે. ત્યારબાદ સંખ્યાના અવયવો છે એ નિશ્ચિત સંખ્યામાં હોય. કેવા હોય? કોઈ પણ એક ચોક્કસ સંખ્યા હોય, જેમ કે 3, 5, 7, 9, 11 એવી કોઈ પણ સંખ્યાના સ્વરૂપે તમને અવયવો મળે છે. તો અવયવોમાં યાદ રાખવા જેવી બાબત કઈ? સૌથી નાનામાં નાનો અવયવ 1. દરેક સંખ્યાનો અવયવ તો કે સાહેબ 1. મોટામાં મોટો અવયવ તો કે સાહેબ તે સંખ્યા પોતે, અને પોતે જે સંખ્યા છે પોતાનો અવયવ તો હોય જ. અને છેલ્લે આપણે કેવું જોઈએ તો કે સાહેબ જેના પણ તમે અવયવો પાડો ને એ સંખ્યા કરતા અવયવો એના કોઈ દિવસ મોટા હશે નહીં. તો આ તમારા અવયવો વિશે તમારે યાદ રાખવાની બાબતો હતી એ તમારી અહીં સમાપ્ત થાય છે. હવે જોઈએ આપણે અવયવી. જો અવયવી એટલે હું ડાયરેક્ટ દેશી ભાષામાં કહું ને તો અવયવી એટલે ઘડિયો. હું યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો? ઘડિયો. તમને 3 ના અવયવી પૂછે તો 3 ના ગુણકો હોય એટલે કે 3 નો ઘડિયો હોય ને એ બોલે રાખવાનો એટલે એ તમારા અવયવી થયા. શું થયા? અવયવી. જોઈએ વ્યાખ્યા આધારે તો કે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને શું કહેવાય? અવયવી કહેવાય. નિશેષ સંખ્યા જે નિશેષ તમે ભાગી શકો ને દરેક સંખ્યાને શું કહેવાય? અવયવી કહેવાય. જેમ કે 12 ને હું 3 વડે ભાગી શકું ને તો આ 3 છે ને 3 નો અવયવી કોણ છે કહેવાય? તો કે 12 છે એ થઈ શકે. જેમ કે 3 ના અવયવી તો 3 નો ઘડિયો સાહેબ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 આ બધી સંખ્યાઓ છે ને એ શું થશે? તો કે 3 ના અવયવી થશે. 5 નો અવયવી મને પૂછ્યો હોય તો સાહેબ 5, 10, 15, 20, 25, 30 તો આ રીતે 5 ના અવયવી તમને મળશે. હવે અવયવીમાં યાદ રાખવાની બાબત તો કે સાહેબ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી તો છે. એમ કહો 5 ના અવયવી તો પેલો 5 આવે કે ન આવે? 7 ના અવયવી તો પેલા 7 આવે કે ન આવે? આવે. એટલે દરેક સંખ્યા છે ને એ પોતે પોતાનો અવયવી તો છે. ત્યારબાદ દરેક સંખ્યાના અવયવીઓ અસંખ્ય છે. જો અવયવો છે ને એક નિશ્ચિત સંખ્યામાં હોય. હું ન્યાય ન કહી શકું કે અવયવો છે ને અસંખ્ય છે, એવું બને નહીં, પણ અવયવી બને. જો વિદ્યાર્થી મિત્રો અહીં 12, 15, 18, 21, 27, 30 એમ અનંત સુધી વિસ્તરેલા છે. તો તેનો સૌથી મોટામાં મોટો અવયવી તમને પૂછે તો ખબર હોય તો કે સાહેબ ઈ કેવું જરાક શક્ય નથી, કેમ કે કઈ સંખ્યા છે એ તમને જાણી શકાતી નથી. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે. નાનામાં નાનો અવયવી તમને પૂછે તો એ સંખ્યા પોતે હોય. સાહેબ 3 નો નાનામાં નાનો અવયવી કોણ થાય? તો કે સાહેબ 3. 5 નો નાનામાં નાનો અવયવી કોણ થાય? તો કે સાહેબ 5. પણ મોટામાં મોટો પૂછે તો એ શક્ય નથી. અને મોટામાં મોટી જો અવયવી તમને મળે નહીં, કારણ કે તે નક્કી કરી શકાય નહીં, કેમ કે તે અસંખ્ય છે અને અસંખ્ય ક્યાં સુધી છે એ પણ તમને ખબર નથી. તો અવયવ અને અવયવીમાં યાદ રાખવા માટેની જે ઘણી બાબતો જે આપણે આ થિયરી ટાઈપ આપણે જોઈ છે કે જે તમને મહત્વના મુદ્દા તમારા બની શકે છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે આમાંથી જ કોઈ પણ એકાદો જો પ્રશ્ન તમને વિકલ્પમાં મૂકી દીધો હોય તો એ દાખલા તમને આવડતા હોય પણ જો આના વિશેની થોડી ઘણી માહિતી નહીં હોય ને વિદ્યાર્થી મિત્રો તો એ તમને પ્રશ્ન હેરાન કરશે. જોઈએ હવે આની થોડા ઘણા આપણે દાખલા સમજીએ. સૌ પ્રથમ તમને આપ્યું કે 14 નો નાનામાં નાનો અવયવ કયો? તો સાહેબ 14 નો નાનામાં નાનો આગળ જ આપણે વાત થઈ કે સાહેબ બટેટું. કોણ આવશે? બટેટું. એટલે કે બટેટું જવાબ નથી, પણ આપણો બટેટુમાં કોણ હતો? તો કે સાહેબ આ 1 હતો. કોણ હતો? 1. સૌથી નાનામાં નાનો કોઈ પણ સંખ્યાનો અવયવ પૂછે તો કોણ આવશે? 1 આવશે. કોણ આવશે? 1. તો જવાબ કયો આવશે તમારો? A. કયો આવશે? A. એના પછી
50 છે 50 એ 5 નો શું કહેવાય? તો સાહેબ તમે 50 ને 5 વડે નિશેષ ભાગી શકો? તો કે હા સાહેબ 5 દાન 50. તો 5 નો એ શું થયો કહેવાય? તો કે સાહેબ અવયવી થયો. 50 નો કોઈ દી અવયવ થાય? 50 છે 50 એ 5 નો અવયવ હોઈ શકે? 5 ના અવયવ પાડો તો સાહેબ 5 એકુ 5. તો 5 નો અવયવ કોઈ દી 50 હોઈ શકે? ન હોઈ શકે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આપણે જોઈ ગયા કે જે સંખ્યાના તમે અવયવ પાડો ને એ સંખ્યા કરતા એનો અવયવ મોટો હશે નહીં. હા, 50 નો અવયવ 5 હોઈ શકે, પણ 5 નો અવયવ છે એ 50 હોઈ શકે નહીં. તો 5 નો શું હશે? તો કે સાહેબ અવયવી. શું હશે? 5 નો અવયવી છે એ 50 હશે. ત્યારબાદ 30 નો મોટામાં મોટો અવયવ કયો છે? તો સાહેબ તમને પ્રશ્નમાં જવાબ આપેલો છે. મોટામાં મોટો પૂછે તો એ સંખ્યા પોતે. તો કોણ આવશે? તો કે સાહેબ જવાબ આવશે 30. અને નાનામાં નાનો પૂછે તો આંખ્યું બંધ કરીને મૂકી દેવાનો 1. શું મૂકી દેવાનો? આંખ્યું બંધ કરીને 1 જવાબ તમારો મૂકી દેવાનો છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ સંખ્યા 3 નો ગુણક નથી? હવે જો વિદ્યાર્થી મિત્રો, 3 નો તમને એમ કે ભાઈ 3 ની છે એ ગુણક નથી, અથવા તો 3 નો ગુણક છે, અથવા તો તેને અવયવી પણ કહી શકાય. શું કહી શકાય? અવયવી. ગુણક અને અવયવી એ બે સમાનાર્થી શબ્દો જેવું તમે એને ગણી શકો છો. તો 3 નો ગુણક નથી, આનો મતલબ શું? તો કે 3 ના અવયવીમાં આવતો હશે નહીં. જેમ કે 3 27 તો કે સાહેબ એ તો આવે, 3 9 27. 45 તો કે સાહેબ એ પણ આવે, 15 45. સાહેબ 15 તો કે સાહેબ 5 તેરી ને 15. પણ સાહેબ 3 ના ઘડિયામાં કોઈ દિવસ 52 આવશે નહીં. તો 3 નો અવયવી અથવા તો 3 નો ગુણક કોણ નથી? તો કે સાહેબ 52 નથી. કોણ નથી? 52. એના પછી 15 એ નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે? હવે જોવાના છે 15 જોવાના છે કે ગુણક છે. ખાલી તમને એમ પૂછ્યો હોત કે કેનો ગુણક છે ને એમાં તમને નીચે આપ્યો તો તમે 3 નો ગુણક છે, 5 નો ગુણક છે, એ તમે મેળવી શકો. પણ તમને કઈ બે સંખ્યાઓનો આપેલો છે એ તમને પૂછ્યું છે. જોઈએ સાહેબ 2 અને 6 તો સાહેબ 2 માં ન આવે 15, કે 6 ના ઘડિયામાં 15 નહીં આવે. સાહેબ 3 અને 6 તો કે સાહેબ 3 માં આવે, પણ 6 ના ઘડિયામાં 15 આવે નહીં. સાહેબ 6 અને 7 તો કે સાહેબ 6 માં ન આવે ને 7 માં નહીં આવે. તો કે સાહેબ કોણ જવાબ છે? તો કે સાહેબ ડી. કેમ કે 5 માં 15 આવે ને 3 માં 5 તેરી 15, 3 પંચા 15. તો એ તમારો છે એ સામાન્ય ગુણક થાય. શું થાય? સામાન્ય ગુણક અથવા તો સામાન્ય અવયવી એ કોણ થશે? તો કે 5 અને 3. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાથે નોટ પેન રાખવાની છે કે જેથી કરીને આ જે થોડા ઘણા જે પ્રશ્નો તમને જે અતિ આઈએમપી જેવા લાગે ને વિદ્યાર્થી મિત્રો, એ તમારે નોટ ડાઉન કરતા જવાના છે. ખાલી તમે વિડીયો 1 વખત 2 વખત જોઈ લેશો ને તો પણ એટલો બધો ફેર નહીં પડે જેટલો તમે આઈએમપી મુદ્દા લખતા જશો ને ફેર પડશે. એટલા માટે નોટ પેન હંમેશા રાખો, તેની અંદરમાં તમે આઈએમપી મુદ્દા તમે લખતા જાઓ. એમ થાય કે ભાઈ તમારે લખવું છે તો વિડીયોને પોઝ કરી નાખો અને ત્યારથી તમે લખી શકો, જેથી કરીને તમારે પછી બીજી વખત વિડીયો જોવો પડે નહીં. જોઈ 36 એ નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે? હવે 36 જેમાં આગળ 15 કેમ હતો એમ આપણે હવે 36 જોવાના છે. હું જોવાના છે વિદ્યાર્થી મિત્રો 36. તો 36 છે તો કે સાહેબ 4 માં 36 આવે, 5 માં આવશે નહીં. સાહેબ 2 માં 36 આવે, 7 માં 36 આવે નહીં. સાહેબ 7 માં 36 આવે નહીં, 9 માં તો આવે. તો કે સાહેબ કોણ છે? તો કે 6 અને 3. છાંયે છાંયે 36 અને 12 તેરી ને 36. ચાલો એના પછી નીચેનામાંથી 16 અને 12 નો સામાન્ય અવયવ કયો નથી? જો 16 અને 12 નો અવયવ કયો ન હોય? તો કે સાહેબ 16 ના ઘડિયામાં આવતો હોય, 12 નામાં ન આવતો હોય, અથવા તો 12 નો અવયવ હોય 16 નો અવયવ ન હોય, તો તેને જ તમે શું કહી શકો? સામાન્ય અવયવ કહી શકો છો. બેયમાં આવતો હોય તો ખાલી આપણે એક જસ્ટ આના ઉપરથી તમે ડાયરેક્ટ જવાબ તમે વિદ્યાર્થી મિત્રો આપી શકો છો કે ભાઈ અહીં 16 છે તો 2 તો કે 2 માં આવે છે, 4 તો કે સાહેબ 2 માં આવે છે, 1 તો કે સાહેબ 2 માં આવે છે. જવાબ તમારો છે તો કે સાહેબ ડી. કયો છે જવાબ? ડી. કેમ કે એ 12 ના ઘડિયામાં આવે, 12 ના અવયવો છે પણ 16 નો અવયવ નથી. જોઈએ તો આપણે 16 તો 16 ના અવયવ પાડો તો કે સાહેબ 16 એકા 16, એ પછી કોણ થશે? તો કે સાહેબ 8 દુ ને 16, ને એના પછી કોણ થશે? તો કે સાહેબ ચોકે ચોકે 16. ત્યારબાદ 12 ના અવયવ પાડું તો કે સાહેબ 12 એકા 12, એના પછી તો કે સાહેબ 6 દુ ને 12, અને એ પછી તો કે સાહેબ 4 તેરી ને 12. તો સામાન્ય અવયવ શોધવાના કે આપણને, તો સામાન્ય અવયવ કોણ કોણ છે? તો કે સૌથી નાનો તો કે આ 1, એ પછી તો કે સાહેબ આ 2, ત્યારબાદ તો કે સાહેબ આ 4 એ પણ આવશે,
ત્યારબાદ તો કે કોઈ સામાન્ય નથી, તો સામાન્ય કોણ કોણ છે? તો કે સાહેબ 1, 2 અને 4. જો સામાન્ય તમને પૂછ્યા હોત તો કોણ આવત? 1, 2 અને 4. તો આમાંથી કોણ નથી? તો કે સાહેબ 3 એ તમારો જવાબ આવશે. ત્યારબાદ હવે જોઈએ 10 અને 15 ને નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા જણાવો. 10 ને અને 15 ને બેયને તમે એવી કઈ સંખ્યા વડે તમે નિશેષ ભાગી શકો છો? સાહેબ 3 વડે તો 5 ને ભાગી શકાય, 10 ને નહીં. સાહેબ 2 વડે સાહેબ 10 ને ભાગી શકાય, 15 ને નહીં. સાહેબ 10 વડે ખાલી 10 ને ભાગી શકાય, 15 ને ભાગી શકાય નહીં. તો કોણ આવશે? તો કે સાહેબ સી જવાબ 5. 5 દુ ને 10 અને 5 તેરી ને 15. આવો પ્રશ્નો તો આમ છે ને સેકન્ડોની અંદર ખાલી જોવું ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમારો જવાબ આવી જવો જોઈએ. કયું વિધાન છે એ અયોગ્ય છે? આપણે ખોટું વિધાન શોધવાનું છે. હું વિદ્યાર્થી મિત્રો ખોટું વિધાન શોધવાનું છે. તો આનો મતલબ એ થયો કે આની અંદરમાં 3 છે એ તમારા સાચા વિધાન છે, 1 તમારા માટે એ ખોટું વિધાન છે, એ જ તમારે શોધવાનું છે. 1 દરેક સંખ્યાનો અવયવ છે? તો કે સાહેબ આ તો છે, આગળ જ આપણે પહેલા જોયું. 1 છે ને એ દરેક સંખ્યાનો અવયવ છે, કેમ કે એનું નામ જ આપણે બટેટું પડ્યું છે. હું પડ્યું છે? બટેટું. ચાલો ત્યારબાદ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. હા સાહેબ દરેક સંખ્યા હું 3 ના અવયવી પાડું તો 3, 6, 9, હવે 5 ના અવયવી તો કે 5, 10, 15, તો એ બધી પોતે સંખ્યા તો અવયવી છે, એટલે આ પણ સાચો જવાબ છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. દરેક સંખ્યા જે પોતે નહીં પોતાનો અવયવ છે. સાહેબ 15 ના અવયવ પાડું તો સાહેબ જો એમ આગળ 16 ના અવયવ પડ્યા તો 16 એકા 16 આવ્યા કે નહીં, 12 એકા 12 આવ્યા કે નહીં, એ પોતે પોતાનો અવયવ તો છે. એટલે ત્રીજું વિધાન પણ સાચું છે. તો સાચો જવાબ કયો હશે તમારો? સાહેબ ડી. કયો જવાબ હશે? ડી છે એ તમારું અયોગ્ય વિધાન છે. તો આપણે એને જોઈ લઈએ. 60 કરતા ઓછા 6 ના ગુણકો. કેના ગુણકો? 6 ના ગુણકોની સંખ્યા એ કહે છે કે 8 જ છે. નહીં, ખોટું. 9 આવે. શું આવે? 9. 60 કરતા ઓછા 6 ના ગુણકો તો સાહેબ 6 9 54, 6 દાન 60. જો 60 ને ગણવાના નથી, 60 કરતા નાના કીધા છે તો 6 9 54, તો 9 આવે. કેટલા આવશે? જવાબ 9. અને એ કહે છે તમને કે 8 આવે, એટલે આ તમારું વિધાન કેવું છે? ખોટું છે. તો તમારો સહી સાચો આન્સર કયો થશે? તો કે સાહેબ ડી. કયો આવશે? ડી. તો વિદ્યાર્થી મિત્રો આજની અંદરમાં આપણે જે અવયવ અને અવયવીના જે ઘણા જે આઈએમપી જે ટોપિક હતા તેની આપણે ચર્ચા જે કરી છે કે જે તમને પરીક્ષાની અંદરમાં તમને અતિ ઉપયોગી થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને હા બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી નવા વિડીયોના અપડેટ છે તમને સૌ પ્રથમ મળે. અસ્તુ.